ખૂબ જ દુઃખદાયક અને અત્યંત પીડાદાયક છે. સ્મશાનના પણ જો મોતનો મલાજો ના જળવાય, જ્યાં મહાદેવનો વાસ હોય ને ત્યાં પણ જો આટલો ઊંડો ભ્રષ્ટાચાર કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટીને અને અધિકારીઓની મિલીભગતથી જાણે ભ્રષ્ટાચારની નાનામાં નાની વાત હોય કે મોટી વાત હોય, એને એ લોકોને એક આદત પડી ગઈ છે. જનતાના પૈસે અને જનતાને ગમે તેટલું દુઃખ પડે તો પણ એમના પેટનું પાણી હલતું નથી. તેમની નિર્લજ્જતા સાબિત થાય છે. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन जिसका वार्षिक बजट 15,000 करोड़ रुपए से भी ज़्यादा का है, स्मार्ट सिटी का टैग दिया जाता है, सड़कों का मामला हो, हाटकेश्वर ब्रिज जैसा मामला हो कि बरसाती पानी में भ्रष्टाचार का मामला हो, ये बात तो सामान्य हो चुकी है। लेकिन सबसे बड़ी शर्म की बात तो ये है कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में भ्रष्टाचार शमशान के लकड़ों तक भी आ गया है। बहुत बड़ी शर्मनाक घटना परसों ओडव विस्तार में घटी। આ વિષય ગંભીર અને સેન્સિટિવ છે. કોઈને પણ સહેજે આવરી લેવામાં આવે નહીં. જે પણ આમાં કસૂરવાર હશે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. નોટિસ આપી છે, કાર્યવાહી ચાલુ છે અને ભારેમાં ભારે પેનલ્ટી કરી અને જે કસૂરવાર કોન્ટ્રાક્ટર હશે તો એમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે.